મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામ ખૂબ જ ગંદકી હોવાને કારણે ગ્રામજનો હાલાકી વેઠવવી પડે છે। તેમજ વાંકાનેડા ગામમાં જવાનો એક મેઇન રસ્તો હોવાથી સામાન્ય વરસાદના પાણી ભરાવાથી ખૂબ જ ગ્રામજનોને તકલીફ પડે છે। તેમજ ગામના રસ્તા ઉપર પાણી જવાને કારણે શાળાના બાળકોને શાળામાં જવાનું ખૂબ જ મુશ્કેલ પડે છે। તેમજ નાના બાળકો ગંદા પાણી અને ગટરનું દૂષિત પાણી અને ખાડામાં પડી શાળામાં જવા માટે મજબૂર છે। તેમજ ગામના નાગરિકોને પણ ગંદા પાણી થઈ પસાર થવું પડે છે। તેમજ ગામના ફળિયામાં વરસાદી પાણીનો ભરાવાથી ગંદકી થાય છે। આથી ગામમાં રોગચાળો ફાટે તેવી પરિસ્થિતિ સર્જાય છે અને ગામની વાંકાનેડા ગ્રામ પંચાયત ઓફિસના આગળના ભાગમાં ગંદકી અને ઇંગ્લિશ દારૂની બોટલો ખાડી પડેલી દેખાય છે। તેમાં ગ્રામ પંચાયતના ખુદ તલાટી અને સરપંચ ગ્રામ પંચાયત ઓફિસમાં બેસે છે તો આ વસ્તુ દેખાતું નથી તેવું ગ્રામજનોનું કહેવું છે અને વારંવાર રજૂઆત કરવા છતાં ગંદકી અને પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। રિપોર્ટર चिराग त्रिवेदी। हमारा आ फरिया निकरा એવું નહીં, નેકરાતું નહીં, હાથ પગે ચલાતું નહીં અને આ કોઈ અમારું કોણ પર લેતું નહીં અને આ ગંદકી હે બીમારી બધા લોકો પડી ગયા હે। મારે બીમારી નેકરતી નહીં, અહીં ગમે લેવા જવું કેવી રીત ખાવા પીવાનું, આ બધા સંબંધી કોઈ ઊભા થતા નહીં। તેની કાર્યવાહી કે અમારે જોઈએ, અહીં બાયનામ સુહેતા જોઈએ બધી। તમે કોને રજૂઆત કરી હતી? કોને રજૂઆત કરી હતી બા? સરપંચ, પછી બીજા કોને? તલાટી સાહેબ। આજ સુધી કામ કર્યું જ નહીં? આજે કામ નહીં કર્યું, શું અમારું કોણ પર નહીં લીધા? એમના ગામડામાં કામ કરી શકે છે, અમારું કોઈ કોણ પર લીધા નહીં। જોઈ આઈને પાછા વળી જાય પણ કશું મનગાડતા નહીં। આવું ફરિયામ કેટલા દિવસથી છે? આવું તો ખાસું 12 મહિનો અહીં આવું છે, 2-3 વર્ષથી છે પણ આ વરસાદ પડે તો વધારે બેડી બધું કૂટ થાય છે। પાણી તે કઈ જાય, નિકાલ જ નહીં પાણીનો હોય। જો જમ્મુ વાંકાનેડા તાલુકો ડેસર જિલ્લે વડોદરા ગ્રામજનો એકત્રિત થયા, જેમાં અમારા ગામમાં કાયમી રસ્તો એક જ છે, જે છેલ્લા 2 વર્ષથી કાયમી ધોરણે ચોમાસામાં સામાન્ય વરસાદથી પણ ધોરણ સમા પાણી ઘૂંટણ સમાના પાણી ભરાઈ જાય છે અને એમાં વારંવાર મુશ્કેલીઓ જેવું કે કોઈ બંનેને દવાખાનામાં જવું અને વૃદ્ધ માણસોને ખેતરમાં જવું તેમજ સ્કૂલ જવાનો પણ રસ્તો પણ એક જ હોવાથી નાના છોકરાઓને ઘણી તકલીફો ઊભી થાય છે।